હેલો એવરીવન, અસ્મિતા કુકમાં સ્વાગત છે તમારું। ચાલો આજે બનાવી ચણાના લોટના પુડલા। જો તમને અમારી રેસીપી ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। પહેલાં આપણે મેથી અને ધાણા સુધારી લઈશું। હવે તેમાં લસણ પણ નાખીશું। ટમેટાના નાના નાના ટુકડા કટર મશીનમાં નાખીશું। કટર મશીનમાં કાંદા પણ નાખીશું। તેમાં 3-4 મરચી હતા નાખીશું। તેમાં આદુ હતા નાખીશું। કાંદા ટમેટા ક્રશ કરવા માટે અમે કટર મશીનનો ઉપયોગ કર્યો છે। તમે મિક્સરમાં પણ કરી શકો છો। પુડલા બનાવવા માટે ચણાનો લોટ લીધો છે। ચણાના લોટને પહેલાં ચાળી લઈશું। તેમાં હવે મેથી નાખીશું। લીલા ધાણા પણ નાખીશું। ખાટી છાશ નાખીશું। એમાં હવે આ ત્રણેય વસ્તુને મિક્સ કરીશું। હવે તેમાં કાંદા ટમેટા ક્રશ કરેલા નાખીશું। હવે તેમાં હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું, મીઠું નાખીશું। હવે તેમાં મરચું નાખીશું। હવે તેમાં અજમા નાખીશું, તલ નાખીશું અને મરી પાવડર નાખીશું। હવે તે બધું મિક્સ કરી લઈશું। ચાલો હવે પુડલા બનાવવાનું ચાલુ કરીશું। લોઢીને મૂકીને ગરમ થવા દઈશું, પછી તેલ લગાવીશું। હવે તેમાં બેટર પાથરીશું। હવે તેને ગોળ શેપ આપી દઈશું। હવે ઉપરથી તેલ નાખીશું। બે મિનિટ પછી એને પલટાવીશું। આપણા પુડલા તૈયાર છે, તો હવે કાઢી લઈશું। તો તૈયાર છે આપણા ચણાના લોટના પુડલા। જો અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો।